સનાતન ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવતા શંકરાચાર્યજી મહારાજના સચિવ અને પ્રવક્તા તરીકે નિયુક્તિ પામેલા શાસ્ત્રી કિશોર દવેના સન્માનમાં લાખણી તાલુકાના જસરા ગામ ખાતે એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકાના જસરા ગામના વતની શાસ્ત્રી કિશોર દવેની તાજેતરમાં જ જ્યોતિમઠ શંકરાચાર્ય દ્વારા સચિવ તરીકે અને દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય દ્વારા પ્રવક્તા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમની આ મહત્વપૂર્ણ નિયુક્તિને લઈને જસરા ગામ ખાતે ગૌરવભેર સન્માન સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત આ જ કાર્યક્રમમાં જ્યોતિપીઠ શંકરાચાર્યજી દ્વારા બનાસકાંઠાના બોરલ ગામના રામભાઈ રાજપૂતની ગો સાંસદ પદ પર નિયુક્તિ કરવામાં આવતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને અદ્વૈત પરિવાર જસરા દ્વારા શાસ્ત્રી કિશોર દવે અને રામભાઈ રાજપૂતને મોમેન્ટો ફૂલહાર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રી કિશોર દવે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં શંકરાચાર્યજી મહારાજના મહત્વપૂર્ણ સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ તેમણે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની લાગણી અને માંગણી પણ વ્યક્ત કરી હતી. આજે જસરા ગામ મિત્ર મંડળ, ગ્રામ પંચાયત અને અદ્વૈત સંકુલ પરિવાર દ્વારા જ્યોતિષપીઠ શંકરાચાર્ય દ્વારા સચિવ તરીકે અને દ્વારકા શંકરાચાર્ય દ્વારા પ્રવક્તા તરીકે નિયુક્તિ થવાના અનુસંધાનમાં એક સન્માન સમારોહનું આયોજન થયું. લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ ક્ષણને વધાવી છે. શંકરાચાર્ય અને વિશેષ કરીને ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલ પૂજ્ય ચંદ્રશેખર પંડિતજી મહારાજ અને ચારે પીઠના શંકરાચાર્યના આશીર્વાદ હંમેશા પ્રજાની ઉપર વરસતા રહે. દરેક જગ્યાએ જે સનાતન ધર્મની હાનિ થઈ રહી છે એ હાનિને રોકવામાં આવે. ગૌ માતા રાષ્ટ્રમાતા એ જે અભિયાન છે, આ અભિયાન દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા સત્વરે ઘોષિત કરવામાં આવે એ માટે આ આંદોલનને વેગ આપવાનું કામ આ નિયુક્તિ થકી અમે કરવાનો પ્રયાસ કરશું અને ચોક્કસ જ સનાતન ધર્મને આગળ લઈ જવામાં સનાતન ધર્મના અભ્યુદય રક્ષા અને સંરક્ષણ માટે કરી અમે લોકો પ્રયત્નશીલ રહીશું એવો વિશ્વાસ.